દાહોદ જિલ્લામાં મેઘરાજાની અંતિમ એન્ટ્રી પણ ધમાકેદાર રહી છે અને વાવાઝોડા સાથે આવેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. અસંખ્ય વૃક્ષો પણ ધરાશાયી થયા છે. ત્યારે દાહોદના રાજરડા ગામે ગત રાત્રે પડેલ ધોધમાર વરસાદમાં એક કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા પોતાની માતા સાથે ઘરમાં મીઠી નીંદર માણી રહેલા 3 પુત્ર પૈકી મોટા પુત્રનું દિવાલના કાટમાળ તળે દબાઈ જતા જ્યારે તેનાથી નાના પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમજ માતા તથા અન્ય એક પુત્રને સામાન્ય ઇજાઓ થવા પામી. જાણવા મળ્યા મુજબ ગત રાત્રે દાહોદ તાલુકાના રાછરડા ગામમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો, જે કારણે રોઝ પરિવારના એક કાચા મકાનની દિવાલ ધરાશાયી થતાં ઘરમાં દિવાલને અડી મીઠી નીંદર માણી રહેલા 3 બાળક અને તેની માતા પર દિવાલનો કાટમાળ પડતા સાહિલ રોઝ નામના 6 વર્ષીય પુત્રનું દિવાલના કાટમાળ તળે દબાઈ જતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે 3 વર્ષીય મિતાંશ રોઝને શરીરે ગંભીર ઇજાઓ થવા પામી તેમજ માતા તથા તેના નાના દીકરાને સામાન્ય ઇજા થવા પામી. 3 ઇજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા. દીકરાના મોતના પગલે રોઝ પરિવારમાં મોતનો માતમ છવાઈ જવા પામ્યો છે.